મિત્રો આ વિડીયોની અંદર આપણે આ માહિતી મેળવીએ ફક્ત આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો તેના વિશે। તો બુધવારે સવારે 8:55 વાગે ભારતના આંધ્રપ્રદેશમાં શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી સવારે 8:55 વાગે આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો। મિત્રો અહીંયા આગળ 90 સેકન્ડ પછી આ ઉપગ્રહ લોન્ચ કરાયું હતું। એનું કારણ હતું કે ઉપર અવકાશમાં પૃથ્વીની જે સૌથી નીચેની કક્ષા છે ત્યાં આગળ ઘણા બધા ઉપગ્રહો લોન્ચ કરેલા છે, એટલે એ જે સેટેલાઇટ હોય એનો માર્ગ ખૂબ જ સોંકરો છે, જેના કારણે આ જે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો એ 90 સેકન્ડ પછી લોન્ચ કરવામાં આવેલો હતો। 520 કિલોમીટરનું અંતર કાપી માત્ર 16 મિનિટની અંદર આ જે ઉપગ્રહ છે એટલે કે જે સેટેલાઇટ છે એ રોકેટથી અલગ થયેલો હતો। LVM-3M6નો મતલબ થશે લોન્ચ વ્હીકલ માર્ક 3 અને મિશન નંબર 6, જે એનું કોમર્શિયલ ત્રીજું મિશન છે જે સફળતાપૂર્વક પાર પાડ્યું। 6100 કિલોનો એક સેટેલાઇટ 640 ટન રોકેટ એટલે કે ભારતના બાહુબલી રોકેટમાં છોડવામાં આવ્યો તેના વિશે।